તો અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોની અંદર ઝરમર વરસાદ શરૂ થયો છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે। એસજી હાઈવે પ્રહલાદનગરમાં ઝરમર વરસાદ શરૂ થયો। હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। પકવાન 4 રસ્તા વાળીનાથ ચોક વિસ્તારમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો। અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। ઝરમર વરસાદ વરસી રહ્યો છે એસજી હાઈવે પ્રહલાદનગર વિસ્તારની અંદર। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે। પકવાન 4 રસ્તા વાળીનાથ ચોક વિસ્તાર, એસજી હાઈવે પ્રહલાદનગર વિસ્તારની અંદર ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। અમદાવાદના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે। આ સાથે જ કુલ 36 તાલુકાઓની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે।